હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો ચાલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. સરીબુન, ગુડ મોર્નિંગ. તો ગાઈસ, ઘરમાં જોઈએ કોણ હે. મિત્રો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમારી સાઈડ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠો, ટાઈમ થઈ ગયો જવાનો. તો ગાઈસ, હું નાસ્તો બનાવી દઉં પછી મળીએ આપણે. તો હેલો ગાઈસ, નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયો અને શિયાળામાં થાય ગાઈસ વહેલું ઉઠવું ગમતું નહીં. બધા જતા રહ્યા કામે, ખાલી એક મીતુ વાદી છે. તો હું થોડોક નાસ્તો કરી લઉં. નાસ્તો કરી અને પછી હું મીતુ બે જઈએ કામે. તો ગાઈસ, નાસ્તો તો કરી લીધો. તો ચલો જઈએ હવે ઓફિસ. મીતુ ક્યાં જતી રહી? તો ગાઈસ, ઓફિસે તો આવી ગયા. તો ચલો મળીએ હવે ડાયરેક્ટ. કાળા કલર નું તો આર્યું ને પૂરું માર્યું લાગે. ઘણા બિસ્કિટ ખાવા દૂધ નથી આવતું. એટલે એક તો મરી ગયું. ઇનમાં નહીં ખાતી લે. જો આ નહીં પડે, જો આ ભૂકો પડે ખાતો તો છે નહીં. અરે ઓલું અસલ લાગતું તું રહી ને. નજર લાગી લાગે હાથું. પણ આ ખાતા તો હે નહીં એક આમ તા કે ખાલી આમ થા ઊંઘે. પૂછ્યા નહીં ત્યાં એટલે પૂછ્યા થાય ખા. તો ગાઈસ છે ને, સુરીબુને આજે પણ પાર્સલ મંગાવ્યું છે, કાલે મંગાવ્યું તું. કાલ તો અંતર નીકળ્યું તું, આજ હવે જોઈએ શું નીકળે પાર્સલમાં. હું તો પાર્સલ ના તો વેર વિખેર કરી નાખું. સ્પ્રે લાગે, સ્પ્રે હવે મને તેમ કે સુરીબુન તો એક દિવસ સ્પ્રે ગાઈસ, એક દિવસ અંતર. ઓ બેલા વિટાના હે. આમ એ તોડવાનો નતો. કેમ? ઇતન માટે મંગાયા લાગે ને. હા, મેં તો તોડ નાખે. પહેલા કેવું પડે કે ગિફ્ટ આલવાની. પહેલું ને ગિફ્ટ આપવાની છે બેલા વિટાનું પરફ્યુમ. આ બોડી સ્પ્રે હે અને એ પરફ્યુમ હે. સ્મેલ કરો તો જેવી આવે હારી આવે મને. હા, તો ગાઈસ છે ને, આજ અમે સોજીના અને ભેળલાના લાડવા બનાવીએ હ અને ગુંદના પણ બનાવીએ. તો ગાઈસ તમને બતાવું, જુઓ આ સોજીના અને ભેળલાના લાડવા હે અને આ રહ્યા હે ને ગુંદના બે લાડવા. અને મેં દાળ પણ મેકી દીધી હે. તો ગાઈસ છે ને, મેં લાડવા બનાવવા માટે લોટ તો બાંધી દીધો છે. મંગરો તો અમારા ઘરે મંગरू આયા હોય અને હવે है ना उसको चड्डी के बिना ही ले लिया बेचारे को. अरे चड्डी वो सुसु कर दिया था इधर लेके अरे सूरीबुन चड्डी खेल दी अली नानो मिक्सर नो डब्बो नहीं पड़े. सूरीबुन आ पीसे है, पीसी दे પછી અમે લડ્ડુ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો ગાઈસ, આ બધું પીસી જાય એટલે હે ને હવે અમે હું તો સુધી તૈયારી કરી દઉં. જે પણ કરવાનું હોય અહીંયા મારે હે ને હવે ભાત બનાવવા છે. તો હું પાણી ચડાવી દઉં એના માટે.
તો ગાઈસ જો જીરા રાઈસ બનાવું કર્યો મેં. તો ગાઈસ એક બાજુમાં બનવાનું ચાલુ છે ને આ બાજુ મેં તરવાનું ચાલુ કરી દીધું ડબલ. અને અહીંયા આ બધું બની ગયું. હવે બસ ગુંદના લાડવા બાકી રહ્યા. તૈયાર થઈ જાય એટલે તમને બતાવો. તો ગઈશ વાગવા આવ્યા 14:30. હવે જઈએ ઘરે. અને કારણે જો મસ્ત આઈડિયા લગાવ્યો આ એકદમ બધા બાઇકને મેળતા હતા ને તો જો આ દોરી લગાવી દીધી. કોઈ મેલે જ નહીં. આ આપણું બાઇક પડ્યું હશે એકલું, બીજા કોઈ મેલવા જ નહીં. જો સવારે આવીને મેળ દીધું એટલે કોણ મેલે જોવું. तो गाइस ऑफिस में कर तो आई हूँ मैं ने घर पे कुछ आज अलग अलग बन रहा है ऐसा मेरे को लग रहा है. खजूर ने बजूर ने क्या बना रहे हो तुम लोग? 2 तरह के लड्डू. तो गाइस लाडवा बना रहे नहीं रे चालू છે સ્ટાર્ટિંગ શું બ્લોગિંગ ચાલુ છે મારે. કની વ્લોગિંગ ચાલુ આની ચા ફોન એ લો આકર હડો આકે અંધાર પાડે થોડુંક આ બાજુ માં જા ના આ મારી બ્લોગિંગ નો કે આ બધું ચાલુ થઈ ગયું. તો ગાइस જો આ ઉકરે હે ઉપરે તો એને શું કહેવાય તા લાઈટ ચાલુ તમારે એક કરો કામ કરવાનું માં કરવાનું ના ના નહીં આ तो गाइस जो શું કે આને કે ફાજ્યા તો ગાइस આઈ બને હે જો ઉકરે હે કંસરી આસા ના પાવડર નાખ્યા હો ગુંદ ગુંદે ગુંદ હે લાડવા અને પેલા મારો ફેવરેટ તો આ ગુંદ ના લાડવા મને પણ હોય ને તો હું આના કમા બનાવું તો એ ભાવે જ છે મને નહીં બનાવો તે ના બને મેલ દે રેવા દે એટલે તમે નાખતા આ ચારા કર તારી ચારો તો ગાइस આ ટી-શર્ટ જો માટી મારીને પહેરો મંડી પોતે પ્યારો નહીં તો અમે પ્યારવા માંડીએ હવે. પણ મને ફેરી પહેરો ઓરિયન્ટલ લાગી ગયું કઈ દાડી તો ગાइस ઘરે તો આવી હું સેટઅપ બેટે કાઢલું થેલો બેલો મેલ દઉં તો ગાइस જો અંદર મને કામે લગાડી દીધું ને આયો મને કા ડર ના પાડતો के बाद ऐसा हो गया है કાલા કરવા હો ગયા હે એટલે બહુ ન શેકા દેની ને બહુ શેકા આવ્યો થઈ જાય જો આવો થઈ ગયું अच्छा એટલે બહુ નહીં શેકા દેવાને હા ચાક તો જેવો જાના ચાક ને ચાક તો કરી કર્યો હશે તું સાકતો મેં નહીં ચાખ્યું એટલે જ કહું રેતી જેવું લાગે ને ફોન માં જોયું તો શું કર્યું તો ગાઈસ હવે મને હે કે નહીં મિક્સર થી અહીં પડવાનું અરે બનાવે તમે ગોળ નાખો ને ગોળ ના નખાય આમાં છે તો કડવા બને આમાં સમા ગોળ ના લાડો એમાં ગોળ નાખવાનો હોય ના નાખો નહીં નાખવાનું તો હોય તો આમ ગરો ના થાય થોડું કાઢવા કડવો ના જોવે હતું કઈ તો ખાટ નાખવાની હોય બુરું હોય બુરું નહીં અલી લેબડા ને પત્તા થોડો કડવો બનાવવો પડે ને એટલે કડવા લાડવા આવે છે ને કહેવાય તાન મેથી ના ખાવા બનાવી એથી નાખવાની હોય બનાવી દઉં હા એ જો મેથી નાખવાની હોય એમાં કારી ખાવાનું તો બનાવી દઉં તમે બ્લોગ બનાવો તારે કઈ નહીં હે હવે એમ માર મોઢું હોય છે લગાવી શરત હોય તો ઈ તો બસ સાડી બારી લઈ લેતા હોય હવે જાને હવે કે ગાઈસ અમે અહીંયા પહોંચી હા ગયા છીએ હા તો પણ ઈ તો હું ખાલી બોલું જ છું માર મોઢું ચાલે હા તો મોઢું આવે હો મોઢું આવે રેવા દે હોય હે ઓય હો ના હોય સમા જુ તમને લગાવી શરત બતા લગાવી શરત 1000 રૂપિયાની શરત લગાવી દર્પણમાં નહીં તું હા મે બોલે 1000 રૂપિયાની શરત લગાવી આમ હા મે તો ના જ બોલું બતા લગાવી ને 1000 રૂપિયાની શરત સરસ લગાઈ 1000 બતા તો ખરો તો ગાઈસ હું હવે આને બતાવું મેં જોઈ હતી માનતી નહીં તો ગાઈસ હવે હું આ દરી નાખું એ ચતરી બોલી લીધું શું ચારે વખત નાખી દો શું છે એટલે ઈ? ભેડકું છે ભેડકું ગાઈસ હવે આટલા રહ્યા હે આટલે કોમ પહોંચ્યું હે અને હવે મિક્સિંગ કરે હે દરે મિક્સિંગમાં બોલો તો ગાઈસ મને એટલે લાડવા દાદા બેહા દીધું આવે લાડવા ને મુઠીએ કામે લગાડી દીધા આવ્યા એટલે જ ફોન કર્યો તો ગાઈસ મને હું ઓફિસ હતો ને એટલે કે તું જલ્દી આવ લગાડી દીધા ને ગાઈસ જો મે એમને કામે લગાડી દીધા ને તમને મેં કામે લગાડી દીધા ઓફિસમાં હતા ને તો મેં ફોન કર્યો તો ગાઈસ હું જેટલી વાર આ એવા
તો ગઈશ હું આ દરું હું અને મેગી આ સારે સારે તો શું કહેવા જાય અમરી જાય આજ ખવાય હો. ખા ને તું હું નાનો હતો તને ખાતો માં બનાવતો ને લાડવા તાણે તો ગઈશ હવે પહેલાં હું આવ્યો ને તે પહેલાં ટોપરું કાઢું ને તે ટોપરું બરોબર મજા ના આવી પાસે કાઢી આ બદામ ઈ તે તમે બદામે ઓફિસની. બદામ અમારા ઓફિસ વાળા આલી ને ખારી ખારી હતી તો કઈ મેળ જ ના આવ્યો ખાવાનું એક ઓલા હતા ખારા અને ખાલી જીગોને ઈ નતા કહેતા કે કહેતા હતા ઈ તો કે તારા કઈ કામ નહીં આવે કે બદામ લઈ બધું એમને એને નતા લઈ જતા લઈ ગયા તા તો એમને નથી ખારી ને લાગી હતી એટલે તો કહેતા હતા ઈ રે જીગર પ્રજાપતિ ના તો? મહેશ્વરી છે તો ખારા, guys, ખારા. તને ઈ ભાવે ભાઈ તમે કહેતા હોય તો વાપસ આવે કે હારા હાલે હે આ ખારાય ભાવે તને કાજુ તો નહીં guys, આ ખારા કાજુ હતી. શું નહીં ખારા ખારા. ખા પેલા ખાવા પડે મેં ખાધે મન તો ના લાગે તો એ ઓલા બીજા કરણ વાળા આલ્યો ને એને ઈરા હશે આ રે નહીં સુરગુણ ખારા ખબર છે એને આમે ખારું પાવે છે સુરેખા ખારી શું ખારી શું સાચી વાત છે નામ પ્રમાણે ગુણ પણ આમે એને ખારું વધારે ભાવે મમ્મી કહેતી હોય ખબર ખારું કરી નાખે અમુક ફેર એટલે એને મજા આવે તો ગાઈસ હજુ તો આટલું પ્રોગ્રામ પત્યો વાગ્યા કેટલા વાગે 7 ને 13 થઈએ ખબર નહીં કેટલા વાગશે આ લાડવા બનાવવામાં તો વાતો લાગે ને આ થોડું હું કઈ નહીં કરવાનું હો ખાલી આ ધરવાનું જ છે. તારે લાડવા બનાવડાવવાના હે હવે જાને હિન શું જાને? એવું મને નહીં આવડે હું કહી દઉં પહેલે હિન તો ગાઈસ મેં આમને કીધું હે તઈ મારા જોડે કામ ના કરાવો એમને ખબર હે કે મારા અહીં કામ સારું નહીં થાતું આ જો મિક્સર પાક નાખ્યું દર તો તને આખા નાખા તે બધું પગી ગયું તો હું નાનો તો પાડતો સુરીબુન દાળમાં તો ગાઈસ સુરીબુન હે ને આમને ચખાડે હે મને લાગે હે સુરીબુન મનમાં મલકાય કે દાળમાં કારું લાગે જલ્દી કરો મને આ બરી જાય છે દાળમાં કારું નહીં પૂરી દાળ જ કાઢી ગાઈસ નકરું મોરું હે અન કે તો ફાઇનલી ગાઈસ મારું કામ પતી ગયું દરવાનું હતું ઈ જો અને સૂર્ય મને આવું ખવડાવી દીધું તું ગાઈસ કે લાડવા બની જાય એમ કરી પ્રેન્ક કરી નાખ્યો તમે તો ગાઈસ રિએક્શનમાં ખબર નહીં હરખું આવ્યું કે નહીં કેમ કે મેગી ઉતાવળમાં કઈ લીધું તમારે દાળ પેલું વઘાર બનતો તો ગાઈસ દાળની તો ખુશ્બુ આવે બાકી એક નંબર હો આહા હાજુ મસ્તી નહીં કરતો મને મસ્ત ખુશ્બુ આવે મને તો નહીં આવડતી ને દાળ વઘારતે ગાઈસ આને એકદમ અમે નવા લગ્ન કરેલા હતા ને તાના રોકેલા તો આવડતું તારે રાતના તો કેટલી ખબર 3 દન દાળ વગાઈ હતી ગાઈસ આને 3 દન તો ના આવડે નવા લગન થવાય મેં તો નતું એ બનાવેલું દાળ ભાત કશું એવું વાઢેલું જ નતું તો યુટ્યુબ તો જોવાય યુટ્યુબમાં જોઈન કરતી હતી ને તો હજી 3 દન બનાવી દી બિલકુલ તેલ ઓછું પડશે તો તેલ ઓછું જ રાખવાનું તો ગાઈસ જો આપણું કામ પતી ગયું હવે ખાલી આમનું કામ રહ્યું લાડવા હવે તમે બનાવવાનું હે ને એક જ કામ કરવાનું એક તો સહેલું કશું નહીં સહેલું યાર ઈ કરાવી લીધું તે અભી આલુનું કીધું મને કામ આમ કરીને આવી પૈના પાકે કામ નહીં બસ સહેલું રાખી શું આ બોર્ડ ને અંદર લઈ જવાનો મિક્સર ની મેળ દો ખાલી એક સાઈડ માં બસ મિક્સર માને દીએ મેં ડાળ ભાઈ હા બસ ઈ જ કામ બસ બીજું કોઈ જ નહીં તમે કમિશન માંગી તો નહીં હાલ જ હાલ દો સાચું કે કમિશન આલે તો આપણે કામ કરી દે અને ગાયની પણ આ સાઈની પણ લેતો જાય કે તો મિક્સર દઈશ તો લેવતા હશે ને આવું શું કરે છે માન દાળ પાતે દઈ દેવું વધારે એમ તો માં તો હુઈએ નહીં ગયા ગાતા દાળ ભાત માં બાની ખાય આહા ખુશ્બુ તો ગાઈસ હવે મારું થોડુંક કામ બચ્યું છે ખાલી બોર્ડ મેલવાનું છે ના મિક્સર દીયો માને એમને એક તો પાડી રહ્યો એક તો સૂર્ય બગાડ્યું ગાઈસ શું મિક્સર બગાડ્યું ને તે ના મેં તો આ રીત બગડ નાખ્યું એ ચકેડું છે ચી ચકડ્યું મિક્સર અંદર લઈ જાઓ આપણા મિક્સર નું અંદર જઈને જોઈએ આમ ચકેડું ઉપર કરજે તો ગાઈસ હું આપણે અંદર જઈને તમને બતાવું બે મિક્સર નું નુકસાન એ મિક્સર નથી આમ મિક્સર ના ડબ્બામાં બહુ બધી મેં તો ડબ્બો જ બગાડે પડે ને ગાઈસ સૂર્ય તો જોયે સિંહ ખુલ જા સિમ સિમ આ આટા આખે ઓલા કરી નાખે ફેલ જો ગાઈસ ચાકેડું મળી જાય ખાલી ચાકેડાનું કઈ ના હોય 50 રૂપિયાનું આવતું હશે 10-20 રૂપિયાનું ખબર નહીં પણ મળી જાય કોણ કે ના મળે કોને કીધું તે તો તું કહે છે કે ના મળે હવે હું તો બોલીએ નહીં આ શું મારું નામ સડાવો તો મને પણકાર આવતા હશે તો ગાઈસ ચલો હું મારું કામ કરી દઉં તો આમ તો આમ બે જણી હોય સુરગુણ પકડતે તો તે પણ બોલતે નતો આવતું તો ગાઈસ જો હવે અસલ લાડવા બન્યા ગાઈસ ઉડું કોરનું રેડું નાખ્યું તો હવે ઘરે થાય મને મોરું ખવડાવી દીધું તું તો ગાઈસ હવે બે જણે હા મસ્ત
વાતું કરી તું પણ મારી દાળ ઓલી બળી જાતી હતી ને કમ મસ્ત વ્લોગ બનતો એટલો તો શોર્ટ તો ગાઈસ એવું નહીં શું હવે થયું તો ચાખીશ ને ના હજુ મને વિશ્વાસ નહીં આવતા હું નહીં ચાખ હવે મેગીને ચાખાડજે હું નહીં લાવ સુરી બનાડો તો ગાઈસ જો ફાઇનલ હવે લાડવાનું હોય બની ગયું હવે ખાલી આમ ગોર ગોર જ કરવાના રહ્યા મોહન નહીં મોહનથાળ બનાવીશ અરે મોહનથાળ રહ્યા ના મજા આવે ચોહલા ખાઓ ચોહલા બનાવવાના ચોહલા હારા લાગે તો એને તો લાડવા ના કહે માતર કહેવાય તો માથે ના કે ગુંદ જ કહેવાય ચોહલા ફૂકડી કહેવાય ના કહેવાય અમારે એવો જ બનાવે ગોંદેવો હોય ચીકી કહેવાય એને રેજી હું અમે જો ભગવાનનું પ્યારું છોડી છે પેલા સુલે નાખવું પડે સુલે નાખવાની જરૂર નહીં ગાઈસ આ જુઓ સૂર્ય વગર નાખે હજી એટલું વેર્યું હોય. કેટલું વેર્યું આ કોક કેવું વિચારે કે આ મેગી કેટલું વેર્યું તો ગાઈસ હવે ફાઇનલી બધું બની જાય ને પછી વ્લોગ લે દીદી ના ચાખ ને તું એ ચાખ હું નહીં ચાખું હું નહીં ચાખું મેગીને ચાખા મેં ખાધું લે ને હવે હા મેં બનાવ્યું નહીં ચાખ જાનું ખાવાની તો સારું લાય મસ્ત મેં ખાધું તો ગાઈસ ચાખું હું જો એક પેર તો હેક નહીં આને હેક નહીં મારું મોઢું બગાડ આવ્યું હતું હવે તોય વિશ્વાસ નહીં આવતો મસ્ત હેલે આ થોડું ગાઈસ થોડું સારું મસ્ત મેં ચાખ્યું એટલે ત્યારે તો મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં કહું દાળમાં કઈ કાળું લાગે કઈ તમે લઈ જાઓ સરી બોલ દાંત કાઢો તો મને ખબર પડી જતી તે એટલે જ ના ચાખ્યું એમ કે ને એમને કહેતી કે ના ચાખ દાલે નહીં નાખી ખા ઓલું ગરીબ ગોર કે શું કે તો ગાઈસ બે જણી થઈને મારો પ્રેન્ક કરતા હતા બોલો ગોર માં જો લાવ્યું તો ફાઇનલી ગાઈસ જો માતર બની ગઈ છે માતા લઈ આલા તો ગુંદ એ તો આ તો આમ તો માતર જ કહેવાય ને ગુંદ કોક જી ગુંદ કોઈ કાજુ કહેવાય આનો તો ગાઈસ ગુંદ બાંધ્યો હોય હમ. છૂટી ગયો તો નીતિનનો ફેવરેટ છે છૂટી ગયો તો હવે બાંધ દીધો મારો નીતિનનો ફેવરેટ હમ અને ભાભીને મેથી ના ભાવે ગાઈસ મેથી ના તો મને ભાવતા પેલા નાનો હતો એ તા હાય પેથીનો મય નહીં મેં જોયું કાધા લી કોઈ દી મેથી લાડવા દે બસ નહીં. મેં ખાધા નાનો હતો તા ખાતી હશે? મૂન બા બે બહુ ખાધા મને જ મેથી ના ભાવતા ખાધા કોઈ દા કડવા કડવા મસ્ત તો તમે ઓલે બાંધવા બનાવવા પણ ના યાર હું નાનો હતો તાણ સ્વાદ અલગ આવતો હતો ને હવે સ્વાદ અલગ આવે પણ એક વખત ટ્રાય તો કરશે નાનો હતો એવા સ્વાદ ના આવે માના હાથના હવે તો માં એવા બનાવતા ને તોય સ્વાદ નહીં આવતો એવો નાનો હતો તને ખબર નહીં ચમાસર લાગતા ફાઇનલી ગાઈસ જો માતર બની ગઈ આ માતર ની ગુંદ બાંધી દીધી બાંધ્યું કે તો ગાઈસ હવે એક દી વારે જો કે આમ ચાકો આ બનાવીને નાખ્યું અને સૂર્ય આ ટોપરાનું ટોપરું નાખવાનું તો ભૂલી જઈએ હા લાડવા ટોપરું તો નાખ્યું નહીં ગાઈસ આને બોલો લાડવા સારું લાગશે જાયફળ વાળું ભાવશે તને લાડવા ના જાયફળ વાળા નહીં યાર એવું કઈ નહીં નાખું ગામડે જાયફળ ને ઇલાયચી વાળા ખાય ખબર એવું નહીં પાવતું ખાલી આજ લીલવા લાયો ને લીલવા કોણ લેવા છે મને તો લીલવા જરાય નહીં ભાવતા આમ જીંગુડા જેવા તાબા લીલવા જેવી દેખી વસ્તુ નહીં મને તો એ જ ભાવે બદામ કાજુ બદામ ને લીલવા આપે ને તો હું લીલવા ખાઉં કાજુ બદામ એ નાખું મને ખાલી કાજુ જ ભાવે બદામ એ નહીં ભાવતા બોલ મને તો બદામે ભાવે ને કાજુ ભાવે ને લીલવાય ભાવે અને પિસ્તાય ભાવે પિસ્તા તો મને બહુ ભાવે મેગી તને શું ભાવે જે હાલે હોય તો જે હાલે ઈ કે હું કહું હા માટી હે મછલી હા. ના એ તે માટી હમણાં જ ખાધી છે હે જોયું છૂટો મિલી ફોન બધું પોડામાં હાલ જ ખાઈશ જો આમે આટલો તૂટ્યો હોય ને હાવ તૂટી જાય કાં તો પોડું ફૂટશે કાં તારો પછી માં ફોન ફૂટશે તમે સામે જ ખાશો કા ખબર પડે એ પૈસા મારા બને રૂ આવતો બાર જઈને કરું છે બાજુ જ બાર જઈને જવાની ગાઈસ હવે મારે એને શું કહેવું કારે ખબર પડે નાખું બ્લોગમાં હમણાં જ ગાડી હતી હા આ બધું કાર્યક્રમ પતી જાય દે રેલ તું પાછા તારો વારો હાલ તો નકસુરી છટક છે મારા ઉપર તો શું હા હેડો ખાઈ લઈએ આપણે તો પણ બનવા તો દે આ બધું આ પડ્યું તો જો આ બધું બની જાય ના ભૂખ લાગી તને ભૂખ લાગી તને તો મેં તને ફોન કરકે આવે ખાવા સારું યાર તા તમારો કાર્યક્રમ ચાવ સુધી પૂરો એ થાય તો આસુરી ગુના બનાવવાનું હોય માં ખાલી 5 બનાવવાનું લાડવા ભાભી જ બનાવવાના હા તો ગાઈસ ચલો ખાઈ લે હું મીતુને ફોન કરું
તો ગાઈસ મેગીને ભૂખ લાગી છે તો ચલો ખાઈ લઈએ. ખાઈ અમે પછી એક નીમના લાડવા બાડવા બનાવીને વ્લોગ બનાવ. ઘરે હે ને મેગી તો તને તો તીખા નહીં ભાવતા પણ. ઓલી તપેલી આલદન શ્રી ગુણવર થઈ. તો ચલો ગાઈસ દાળ ભાત ખાઈ લઉં હું. મારા માટે ઘરે નિમના માટે તીખા હે. ઓએ પકડજે જોજે તારે નહીં મેગી તું પકડાવજે. તો ગાઈસ લાડવામાં હવે ગોળનું રેડું નાખ્યું. રેડું આ કેટલા દાડા યાદ છે લાડુ? બહુ તો 5 દિવસ. જા ને હવે તું જા ને. 5 દાડા પતી જાય એમ કેટલાક લાડવા બનશે આમ? હે જીરી બને બહુ બધા ન બને કઈ. આ બે હે એટલે યાદ હે સાહેબ અઠવાડિયું. કોણ આ બે છે એટલે? ખજૂર હે પણ. ખજૂર ચા હે હવે? ઓલા ગુંદ હે ની. એમાં હું તો આ નહીં ખાઉં જેમ કે આ બહુ તેલ વાળા. તો તને કેવા ભાવે છે ઈ વાર? ના તો મને તેલ ઓછું ખપે. ચમ? ગમે એમાં ચમ પિમ્પલ લગાવે. એ તમે નાચ લેવાની જાવ. એ હવે એ યાર, વાજી. નાસ્તી બજાવવાનું હતી. કેટલા વાગ્યા? કેટલા 8:17 થઈ. 9 વાગે જઈએ. તો પછી ડોક્ટરને ફોન કરી દેવો પડશે. તેમ કે ઓલું મશીન ઓલું મેલીને આવશે. કેમ આયરે દવાખાને આવશું એમ કરજો. કોમ કરી દો હાલ જો. એ તારું યાદ કરાવડાય. એ તો સારું મેગી યાદ કરાવી. મેગી તો બધું યાદ આવી ગયું. તો ગાઈસ આ બધું પતી જાય ને પછી જવું છે સૂર્યને દવાખાના લઈ. કાલની કોઈ નાશ મિલાવડાવવા. તો ગાઈસ મેગી હવે જો લાડવા વારે છે. હે આટલા બનાવ્યા છે અને આટલા બાકી છે. લાકડા અને આ સૂર્ય ટિફિન ભરી આલે છે. તું ઓલાને મીતુને. તું આપી દીધું. કોને? આ દીપલાની. જો આ બની ગયું છે. ઈ નહીં તો શું એક ટેબલ હતું ખબર મિસ્ટેક હે એક ટેબલ. સી ટેબલ ઈ તો અંદર નહીં અંદર તો મેલી છે તો હું કઈ ગોતું શું ગોતે હતી તું? મળી જાય. તો ગાઈસ ખાઈ તો લીધું છે લાડો ને એવું બધું બની ગયું છે. તો હવે સૂરીને માસ્ક મેલાવા જવાનું છે. એને કપ જામી ગયા ને તે. તો ગાઈસ મેં સૂરીને એમને કીધું કે તમે એનું બધું બનાવી નાખો એટલે હરખું આમ પહેલાં મેલ લેજો. કહું તમને લઈ લઈશ રોગ બનાવીશ પછી એમને મેલ લીધું બોલો રાખી નહીં. તો હવે તો ગાઈસ સૂરી હવે આટલું થોડુંક વાર લે પોતું કરી નાખે પછી જઈએ અમે બે દવાખાને. તો ગાઈસ દવાખાને તો આવી ગયા અમે પણ ડૉક્ટર હાજર છે. એને ફોન કર્યો કે તમે બેહો અમે આવો હાલ આવીને કીધું એની ડૉક્ટર હાજર હતા. તો દવા બવા તો લેવાની નહીં પણ ગાઈસ અમે દવા અડધે પહોંચે ને પછી તો યાદ આવી તો કે અમારા દવા લઈને જવાની પાછા લેવા ગયા તમે દવા બોલો. તો ડૉક્ટર આવે એટલે સૂરીને માસ્ક મિલાવી દઈએ અને પાછા જઈએ કરે. સૂરીને દવાખાને લીધી છે હવે જઈએ કરે. કાલે આવવાનું બાપુ તો ગાઈસ દવાખાને જઈને તો આવી ગયા અમે. તો ચલો હવે સુઈ જઈએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી. અને મેગી હજુ અમે ગયા ને કેટલો ટાઈમ છે ગાઈસ ગયા ને તો હજુ હવે બધું હમણાં હું વાહન કરવા બેઠી હું હજુ અડધો કલાક હવે જાણે તારું આખું અડધું ઓલું કોરિયન વાળું પૂરું થઈ ગયું. જો ગાઈસ સ્ટેન્ડ સારું લાગી જો હારી સુરી. જોતી હતી ત્યાં આ બે લઈ જાય લો આ ડોલી તે મને શું હાલે મેલ લે કે પેલો કે એમ કોમ મારે તો ગાઈસ ચલો હવે સુઈ જઈએ. મળીએ કાલે.